तो मित्रों आज हूँ आयो तो आजक गाम में आज हूँ आयो तो માંગરોળના આજક ગામે જ્યાં ઓર્ગેનિક ખેતી થાય છે અને આજના વિડીયોમાં તમને બહુ ઘણી બધી વસ્તુઓ શીખવા મળશે જોવા મળશે આ વિડીયોમાં છેલ્લે સુધી તમે જોતા રહેજો તો આજે મારા સાથ છે હબીબ ખાન સલામ અલैकुम ભાઈ તો આજે પહેલાં તો તમારું પરિચય કહો હબીબ ખાન આય બેલીમ આજક ગેડ તાલુકો માંગરોળ આપણે પ્રાકૃતિક ખેતી 10 વર્ષથી કરીએ છીએ જેમાં મગફળીનું તેલ આ મગફળી છે મગફળીનું તેલ આપણે લેબોરેટરી કરાવીને આપીએ છીએ એમાં 45 જાતની દવા વિનાનું આવશે કેમિકલ ફંગીસાઇડ કોઈ પણ વસ્તુ આવશે આ બધા કેમિકલો છે ને હા એના એક કોઈ વસ્તુ આવશે નહીં અમે કેમિકલ રહિત આપીએ છીએ ઝેર મુક્ત બરોબર એની સાથે આ મગફળી પણ છે હા આ ઘઉં છે એ પણ કેમિકલ ફ્રી છે ઝેર કોઈ વસ્તુ છે નહીં અને સિઝનની ઉપર આપણે મેથી છે રાઈ છે ચણા છે જે સિઝન હોય એ સિઝન ઉપર કામ કરીએ છીએ ગવર્મેન્ટ તરફથી એક એવોર્ડ મળી ગયો છે તાલુકા લેવલનો 10,000 રૂપિયાનો ચેક પ્રમાણપત્ર ટ્રોફી અને ગોપકાનું સર્ટિફિકેટ છે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં આપણે ગયેલ છે એમને પણ આપણે સન્માનિત કરાવેલા છે રાજ્યપાલ સાહેબના કાર્યક્રમમાં પણ આપણે ગયા છીએ એમને પણ આપણે સન્માન કરેલું છે અને આ 5 દિવસની તાલીમ લીધેલી છે બરોબર વર્ષોથી આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને જે કોઈ ચીજ વસ્તુ જોતી હોય અમારા મોબાઈલ નંબર સામે છે એમાં તમે આખા ગુજરાતમાં મંગાવી શકો છો એટલે આખા ગુજરાતમાં ડિલિવરી તમે કરી આપશો ડિલિવરી કરી આપશો બરોબર અને આ બધા તમને અવોર્ડ સર્ટિફિકેટ છે તમારા બધા કામના છે અને આપણે બધી જે રાસાયણિક દવા બંધ કરી અને દેશી દવા આપણે હાથેથી જ બનાવીએ છીએ તમે સામે જોઈ શકો છો બરોબર અહીંયા બધી આ ઓર્ગેનિક દવા ચાલુ થાય છે હાથેથી જ બનાવીએ છીએ વનસ્પતિની બરોબર ટોટલી વસ્તુ જેટલા પણ તમને દેખાય છે બધું હાથે બનાવીએ છીએ આમાં શું બોલાવશો આની અંદર જીવામૃત છે ઘન જીવામૃત છે પછી આપણે આચ્છાદન કરીએ છીએ વાપસાનું કામ કરીએ છીએ વાપસા ઉપર મિશ્ર પાક પદ્ધતિ ઉપર કામ કરીએ છીએ એક પાક નહીં સાથે 2 થી 3 પાક લઈએ છીએ આ નાળિયેરીનો બગીચો છે તો એની અંદર તમને શાકભાજી પણ જોવા મળશે ચીકુના રોપ પણ જોવા મળશે ચીકુના ઝાડ બોરડી જોવા મળશે સરગવો જોવા મળશે સીતાફળ જોવા મળશે કેળ જોવા મળશે બધી વસ્તુ અમે બોર્ડર ઉપર વાવીએ છીએ જેથી કરીને ઝેરમુક્ત ગ્રાહકને વધારેમાં વધારે માલ આપી શકીએ અને એને આયુષ્યમાં વધારો થાય ને રોગમુક્ત વ્યક્તિ રહે શુક્રિયા અને મારો સવાલ છે કે હવે અમારો કોઈ નવો ખેડૂત મિત્ર હવે એમની જે ખેતી ચાલતી હોય હવે એનાથી મુક્ત થઈને આ બીજી તમે જે બતાવીએ બધી ખેતી એના ઉપર જવા માંગે તો શું તમે એમની મદદ કરશો એમને આપણે ઓફિસ ટાઈમ ઉપર સવારે 9 થી લઈ અને સાંજના 6 વાગ્યા સુધીમાં તાલીમ આપીએ છીએ અને હું ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ગાંધીનગરની અંદર CRP તરીકેની પોસ્ટમાં છું અને એગ્રીકલ્ચર ટેકનોલોજી જુનાગઢ આત્મા પ્રોજેક્ટની અંદર ફાર્મા ફ્રેન્ડની અંદર પણ કામ કરું છું તો આ ક્લાસીસો જે છે એ ચાર્જેબલ છે કે એ વિના મૂલ્ય છે હા બરાબર મારી પાસે 8 ગામ છે હું 8 ગામની અંદર વિના મૂલ્યે માહિતી આપું છું અને જે લોકોને માહિતી જોતી હોય ઓફિસ ટાઈમમાં ફોન કરે તો જો મિટિંગમાં ન હોઉં તો હું સામેથી તમને કોલ કરીશ અને જે મારી પાસે માહિતી હશે એ સંપૂર્ણ તમને આપવાની કોશિશ કરીશ આ જે કોન્ટેક્ટ નંબર આપેલું છે એ જ નંબર છે ને 9232 09490 ઓફિસ ટાઈમિંગ શું છે આપણું સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધીમાં બરોબર ને વિઝિટ પણ કરો છો તમે ફાર્મ ઉપર હા ફાર્મ ઉપર વિઝિટ પણ આપણે કરીએ છીએ સારું અને ખાલી અહીંયા આપણા જુનાગઢ જિલ્લામાં કે પછી એના સિવાય જુનાગઢ જિલ્લામાં અત્યારે હાલ પૂરતું પહોંચાય એમ નથી એટલે જુનાગઢ જિલ્લા સુધીને આપણે મર્યાદિત રાખ્યું છે વિડીયો કોન્ફરન્સ દ્વારા આપણે આખા ઇન્ડિયામાં ગમે ત્યાં માહિતી આપીએ છીએ बरोबर तो आ नंबर ऊपर तुम्हारे कॉल करवानो कॉल करवानो जिस किसी को भी ये अगर आप गुजरात के बाहर से देख रहे हो तो अगर आपको कोकोनट के फार्मिंग के अंदर कोई भी जानकारी चाहिए ऑर्गेनिक प्रोडक्ट के बारे में जानकारी चाहिए तो ये दिए गए नंबर ऊपर कांटेक्ट करें एक बार हिंदी में आपका नंबर बता दिए या फिर इंग्लिश में 9723209490 हबीब खान बेलीम इस नंबर पर कांटेक्ट करेंगे तो आपको ज़रूर जानकारी मिलेगी सुबह 9 बजे से लेकर शाम के 5 बजे तक 5-6 बजे तक ठीक है। और इसके अलावा भी आपको अगर कोई भी ये प्रोडक्ट चाहिए इन प्रोडक्ट के अंदर से आपको अगर तेल चाहिए मूंगफली का दाना चाहिए और सीजनेबल जितने भी प्रोडक्ट हो वो सारे आप मंगा सकते हैं इनसे कांटेक्ट करके ये आपको डिलीवरी भी दे देंगे। और FSI लाइसेंस भी है इसका
गवर्नमेंट माननीय आखे इंडिया के अंदर बेच सकते हैं, FSI लाइसेंस भी लिया हुआ है। रीसेलिंग के लिए भी इनका प्रोडक्ट खरीद के आप आपकी ब्रांडिंग का लोगो लगाकर बेच सकते हो। और जानकारी मैं आपको देता रहूँगा फार्मिंग के रिलेटेड, तो मेरी चैनल को सब्सक्राइब कर ले। और किसी भी आपको जानकारी अगर किसी भी चीज़ की भी चाहिए फार्मिंग रिलेटेड, तो इनसे एक बार ज़रूर कांटेक्ट करना। मिलते हैं फिर दूसरे वीडियो में।